આગામી 2 દિવસમાં હવામાનમાં આવી શકે છે પલટો, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી। બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાંથી આવતા ભેજના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે। સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે 8 અને 9 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી જેવા વિસ્તારોમાં મેઘરાજા મહેર વરસાવી શકે છે। કેટલાક વિસ્તારમાં 3 ઇંચથી વધુ વરસાદ પડવાની પણ શક્યતા છે। આ ઉપરાંત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ વરસાદ વરસી શકે છે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 14 ઓગસ્ટ આસપાસ કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે, જ્યારે 23 ઓગસ્ટથી ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદના સંકેત આપવામાં આવ્યા છે। એટલું જ નહીં, સપ્ટેમ્બર મહિનામાં પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે। હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી, પણ બંગાળ ઉપસાગરનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 7મી ઓગસ્ટથી પણ હવામાનમાં પલટો આવે। તારીખ 8-9 ઓગસ્ટમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે। રાજ્યમાં 7 દિવસ હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી। 8-9 ઓગસ્ટે થંડરસ્ટ્રોમ સાથે વરસાદની આગાહી। મેઘરાજા ફરી એકવાર ગુજરાતને ધમરોળશે। હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। ખાસ કરીને 8 અને 9 ઓગસ્ટ દરમિયાન કેટલાક વિસ્તારોમાં થંડરસ્ટ્રોમ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે, જેના કારણે ખેડૂતો અને સામાન્ય લોકો માટે રાહતના સમાચાર છે। હવામાન વિભાગના આંકડા મુજબ રાજ્યમાં અત્યાર સુધી સારો વરસાદ નોંધાયો। ગુજરાતમાં 730 mm વરસાદ વરસ્યો, જે સામાન્ય કરતાં વધુ છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ સામાન્ય કરતાં 31% વધુ નોંધાયું, જ્યારે બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે। અહીં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 15% ઓછો વરસાદ નોંધાયો। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસમાં પણ राज्य में वादळछाયું वातावरण और वरसादी माहौल यथावत रहने की शक्यता है। आने वाले 7 दिनों के लिए हम गुजरात स्टेट की बात करेंगे तो गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और थंडरस्टॉर्म की बात करेंगे तो डे 2 और डे 3 के लिए थंडरस्टॉर्म की वार्निंग है गुजरात रीजन के लिए। और आज के लिए फिशरमैन की वार्निंग है नॉर्थ गुजरात कोस्ट के लिए इस वाली विंड के साथ। और जो विंड की स्पीड होगी वो 45 से 55 और साथ में जो गस्टी विंड होगी वो 65 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है।